નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હતી। પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે। રાજ્યમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદ થયો છે। सोलह जुलाई तक अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन। इसमें मेनली आज और कल पूरा गुजरात में संभावना रहेगा। उसके आगे 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी कोस्टल क्षेत्र में हमारा जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी और स्पीड जो रहेगा 15 से 20 नॉट गास्टिंग टू 25 नॉट तक होने का संभावना रहेगा। તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કેસમાં મોટો ખુલાસો થયો છે। હાઈકોર્ટમાં મનપાએ કાર્યવાહીનો અહેવાલ આપ્યો છે। જવાબદાર અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરાઈ। કેટલાક અધિકારીઓ સેવામાંથી બરતરફ કરાયા। ભવિષ્યની સરકારી નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા। વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાઈ। તો મોરબીમાં રાકેશ અમૃતિયાનું ઉગ્ર નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોના વળતર મુદ્દે કાંતિ અમૃતિયાના ભાઈનું નિવેદન સામે આવ્યું। વળતરનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। મંત્રી, એમએલએ અને તંત્ર સામે શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો। કલેક્ટર અધિકારીઓના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે। ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા મુદ્દે વિરોધ નોંધાવ્યો। તો કાઢવા છે પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા। હવે કરી જો એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો। એવો કયો ઘણી ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરના થાંભલા બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા। ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે આખો દી તરફ મારીએ, અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે। જમા ફાળવા હે। તો સાબરકાંઠામાં કેનેડા વિઝાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે। યુવક પાસેથી યુવતીએ 23 લાખ રૂપિયા પડાવ્યા। યુવતીએ કેનેડાના વિઝાની લાલચ આપીને ઇન્સ્ટિટ્યૂટ ખોલીને યુવતીએ છેતરપિંડી આચરી। ઇન્સ્ટિટ્યૂટ સંચાલિકા સામે ગુનો નોંધવામાં આવ્યો। 4 લાખ પરત મળ્યા છે। 19 લાખની છેતરપિંડી થઈ। અન્ય લોકોને શિકાર બનાવ્યાની પણ આશંકા છે। આરોપી પ્રીતિ વ્યાસ ફરાર થઈ ગઈ છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી। 7/2022 થી લઈને આજ દિન સુધી ફરિયાદી છે જે પ્રિયમસિંહ એમના પાસે કેનેડા મોકલવાના અલગ અલગ બહાનાથી 23 લાખ રૂપિયા લઈને પરત નહીં આપેલો એ બાબતે ગુનો દાખલ થયેલો છે। અને આવા અન્ય વ્યક્તિઓ હજુ સુધી તપાસમાં 7 મળી આવેલ છે, જે તમામને થઈને આશરે 1 કરોડ 37 લાખ જેટલી એમાઉન્ટનું ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બનેલ છે। તો ગીર સોમનાથથી સમાચાર સામે આવ્યા। વિદ્યાર્થીને દારૂ લેવા મોકલવાનો જે મામલો હતો તેને લઈને વધુ અપડેટ સામે આવી રહી છે। દારૂ મંગાવનાર શિક્ષકની પોલીસ અટકાયત કરી। હરેશગીરી, ગુલાબગીરી ગોસ્વામી ઝડપાયા। પ્રોહિબિશન કલમ 65 હેઠળ ગુનો નોંધાયો। આચાર્યની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉના પોલીસે આરોપીની અટકાયત કરી।
દાહોદથી સમાચાર સામે આવ્યા. ઠપકો આપવા ગયેલા યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. સુખસરમાં પથ્થરમારાની ઘટના સામે આવી. પિતા પુત્રને માર મારી ઈજા પહોંચાડવામાં આવી છે. માથાના ભાગે પથ્થર મારી લોહી લુહાણ કરવામાં આવ્યો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધમકી આપી હુમલાખોરો ફરાર થયા. તો ખેડામાં રેશનિંગ દુકાનના પટાવાળાએ જે આપઘાત કર્યો તેને મામલે વધુ અપડેટ. મૃતક મનુભાઈના પરિવારને એસોસિએશનના સભ્યો મળ્યા. પરિવારે નાયબ મામલતદાર અને સ્ટાફ સામે આક્ષેપો કર્યા છે. નાયબ મામલતદાર પંકજ મિશ્રા સામે કડક કાર્યવાહીની માંગ કરી. ગંભીર મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે એસોસિએશનની રજૂઆત કરવામાં આવી છે. કૂવામાં પડીને મનુભાઈએ જીવન ટૂંકાવ્યા બાદ ભારે આક્રોશ ફેલાયો છે. તો રાજસ્થાનના 6 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસનો કેસ લેબોરેટરી તપાસમાં પોઝિટિવ આવ્યો. બાળકની સારવાર ગુજરાતના હિંમતનગર સ્થિત GMERS હોસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું. ત્યારબાદ કરાયેલી લેબોરેટરી તપાસમાં 6 જુલાઈએ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. કેસ રાજસ્થાનનો હોવાથી જાહેર આરોગ્યના પ્રોટોકોલ મુજબ તેની માહિતી રાજસ્થાનના સ્ટેટ સર્વેલન્સ ઓફિસરને મોકલવામાં આવી. હવે જરૂરી સર્વેલન્સ તેમજ જાહેર આરોગ્ય સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે. ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે મારા અધિકારીઓને. લોક કલાકાર માયાભાઈ આહિર અને ગાયક કીર્તિદાન ગઢવી વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો. માયાભાઈના ટેક્સ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકોટના સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ માયાભાઈની એક કાર્યક્રમ માટે ₹3.50 લાખ અને કીર્તિદાન ગઢવીને 2 કાર્યક્રમ માટે ₹10 લાખનું માનધન ચૂકવ્યું હતું. જોકે આ દાવાઓ અંગે મહાનગરપાલિકા કે બંને કલાકારો તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જે માયાભાઈ અને કીર્તિદાન જે પોતે ડાયરાઓ કરે છે એ પ્રજાના ટેક્સના પૈસે કરેલા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંનેના ડાયરાઓ રાખેલ, તેના બિલ એક જાગૃત જ્યોત્સનાબેન આહિરે રજૂ કરેલા છે અને એની પોસ્ટ કરેલી છે. રાજકોટમાં લવ જેહાદ કેસને લઈને પોલીસ સ્ટેશનમાં હોબાળો સર્જાયો હતો. ઘટનાને પગલે BHPના આગેવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સાથે બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. પોલીસે સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા અને ધમકી આપવાનો આરોપ મૂક્યો છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી. શું છે વિગતો જોઈએ અહેવાલમાં. રાજકોટના નાના મહુવામાં 8 જુલાઈની રાત્રે બુલેટ ઝડપથી ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં સગીરે પોતાના પિતા અને ભાઈને બોલાવતા ત્રણેય કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યા અને જ્યાં રણજીતસિંહ વાળાએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ કૃષ્ણસિંહ ઉપર જીવલેણ હુમલો કર્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કૃષ્ણસિંહનું મોત નીપજ્યું, જ્યારે તેમને બચાવવા ગયેલા 72 વર્ષીય વૃદ્ધ પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને GP એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો.
બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંદરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ AS ચાવડા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તાલુકા પોલીસમાં હત્યાની આર્મ્સ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો. અલગ અલગ ટીમો બનાવી પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટ ભાવનગર હાઈવે ઉપરથી મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા અને તેના પુત્રની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ધ્રુવ કુંડેલ, મંતવી ન્યૂઝ, રાજકોટ. ભાજપ પ્રદેશ સંગઠનની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા સંગઠનને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. મંડળથી લઈને વિવિધ મોરચાની બાકી રહેલી સંગઠનાત્મક રચના પૂર્ણ કરવા તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા થશે. ભાજપ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે મુખ્ય પદાધિકારીઓની આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કુલ મળીને આ બેઠકમાં ગયા મહિનાઓમાં થયેલા જુદા જુદા કાર્યક્રમોની સમીક્ષા, સંગઠન સંરચનાના સંદર્ભમાં મંડળથી શરૂ કરીને મોરચાઓ, સેલની જે બાકી હોય સંરચના પૂર્ણ કરવી અને આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચર્ચાઓ થવાની છે. ગાંધીનગરમાં યોજાયેલી ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બેઠકમાં પ્રવેશતા પહેલા કાર્યકરોના મોબાઈલ રજીસ્ટ્રેશન ડેસ્ક પર બંધ કવરમાં જમા કરાવીને ટોકન આપવામાં આવ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ ટોકનના આધારે મોબાઈલ પરત આપવામાં આવશે. પરંતુ આ વખતે બેઠકમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે, પદાધિકારીઓ છે, તેમના મોબાઈલ ફોન છે તે જમા લેવામાં આવી રહ્યા છે. બેઠકમાં મોબાઈલની એન્ટ્રી છે તે બંધ કરવામાં આવી છે. જે પણ જે પદાધિકારીઓ છે તે અહીંયા આવે છે ત્યારે તેમનો મોબાઈલ છે તે અહીંયા તમે જમા કરાવવાનો રહેશે. આ જે કવર છે તેમાં મોબાઈલ છે તે મૂકવામાં આવે છે અને જે પદાધિકારીને ટોકન છે તે ટોકન આપવામાં આવે છે અને અહીંયા જે તમામ જે મોબાઈલ છે તે અહીંયા સાચવવામાં આવે છે. જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ જે તમામ પદાધિકારી મોબાઈલ તેમના ટોકન નંબર પ્રમાણે પરત આપવામાં આવે. બેઠકમાં મોબાઈલ ફોન છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે. તમામ પદાધિકારીઓ છે તેમના ફોન છે તે જમા કરાવીને બેઠકમાં ગયા છે. કારણ કે આમાં છે માત્ર એટલું હોઈ શકે કે તમામ પદાધિકારીઓ છે તેમને જે સૂચનો આપવામાં આવે તે સૂચનો બરાબર તેમને સાંભળે અને તેમનું સંપૂર્ણ ધ્યાન છે તે બેઠકમાં રહે. કોઈ પણ જે અનનેસેસરી મોબાઈલ ઉપયોગ છે તે ન કરે અને તેને જ કારણે તમામ જે પદાધિકારીઓ છે તેમની આ મહત્વની બેઠકમાં મોબાઈલ છે તેની ઉપર નો એન્ટ્રી લગાવવામાં આવી છે. કેમેરા પર્સન જતીન વાઘેલા સાથે કિંજલ પોલીસ મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખાપટ ગામમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો. પ્રાથમિક શાળાના એક શિક્ષક પર વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવવાનો ગંભીર આરોપ લાગ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. શાળાના પ્રિન્સિપાલે આ અંગે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી. ઘટનાને લઈને વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ ઉઠવા પામી. અમારા આચાર્યશ્રી અમને જાણ કરેલી લેખિતમાં, એટલે લેખિતમાં જે દિવસે અમને જાણ થઈ એ દિવસે અમે આચાર્યને સૂચના આપેલી કે તમે આ વ્યક્તિ ઉપર અરજી કરી તો પોલીસ FIR કરી અને અમને તાત્કાલિક જાણ કરો. એટલે આચાર્યશ્રી ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ જ દિવસે સેમ અમારા DPO સાહેબને અમે રિપોર્ટ કરેલો છે. ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ DPO દ્વારા ત્યાંના આચાર્ય શ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે. દારૂ કબજે કર્યો છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માર્ગના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે.
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ કરીને ફરાર થયેલી મહિલાને પોલીસે માત્ર 3 કલાકમાં શોધીને પરિવારને સહી સલામત સોંપી છે. બાળકીને લઈને મહિલા ખાવાનું માંગવા ગયું હોવાનું માનીને માતાએ તપાસ નહોતી કરી, પરંતુ મોડ સુધી ન આવતા શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કાલુપુર રેલવે પોલીસ અને અલગ અલગ જિલ્લાની પોલીસને જાણ કરી હતી. મહિલા બસમાં બાળકીને લઈને ઝારખંડ જવા નીકળી હતી, ત્યારે બનાસકાંઠા અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી પાલનપુર એલસીબીએ બાળક સાથે ઝડપી લીધી હતી. પાલનપુર એલસીબીની મદદ લીધેલી અને પાલનપુર એલસીબીની પણ અલગ અલગ ટીમોએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરેલી. એમની સાથે શહેરકોટડા પોલીસે અલગ અલગ ટીમો બનાવેલી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવાના ચાલુ કરેલા. એમાં બધી ટીમોના સહયોગથી અને પાલનપુર એલસીબી, રેલવે એલસીબી અને શહેરકોટડા પોલીસ સ્ટેશનની મદદથી આ બાળકીને અંદાજે રાત્રે 9 વાગે અમીરગઢ બોર્ડરથી ટ્રેક કરવામાં આવેલી, જેમાં આરોપી બહેન આ દીકરીને લઈને એક બસમાં નીકળી ગયેલા અને પોતે બિહાર જવાના હતા એવું જાણવા મળેલું. તો ટ્રેક કરી અને પાલનપુર એલસીબી એમને ડિટેન કરેલા, જેમનો કબજો મેળવીને આજરોજ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થયેલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને સતત વોચના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી. ગઈ તારીખ 12/5/2026 થી 13/5/2026 એટલે કે નાઇટમાં એક ફરિયાદી શ્રી અજીત કૌર વાઇફ ઓફ જસમત કૌર ઉર્ફે પિલ્લુસિંહ નાઓની ફરિયાદ આધારે પોતાના પતિ જસમતસિંહ ઉર્ફે પિલ્લુનું આ કામના આરોપી માનસિંહ ઉર્ફે બાદલ નાઓએ મર્ડર શરીરે અનેક છરીના ઈજાના ઘા પહોંચાડી મર્ડર કરેલ હોય, જે બાબતે જે તે સમયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જૂનાગઢમાં ગિરનારની ફરતે 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે. જેઠ વદ 11ના પાવન દિવસે યોજાતી આ પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ્ય સારો વરસાદ અને ખેડૂતોની સુખાકારી માટેનો છે. છેલ્લા 72 વર્ષથી યોજાતી આ યાત્રામાં દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પરિક્રમાના પ્રારંભ સમયે ડેપ્યુટી મેયર સહિતના લોકો જોડાયા હતા. સમગ્ર ગિરનાર જય ગિરનારીના નારાઓથી ગુંજી ઉઠ્યું છે. આજે 72 વર્ષ પહેલા રબારી સમાજમાંથી ભવનાથ, રબારી સમાજમાં દૂધ આપ્યું, પછી ભવનાથ ટર્ટીના વેપારી બધા પરિક્રમા ફરે એને સહયોગ આપ્યો વેપારી લોકોએ, અને એ પરિક્રમા દૂધધારા ચાલુ કરીએ ત્યારે પરિક્રમા ફર્યા પછી વરસાદ સારો થયો અને ત્યારથી આ પરિક્રમા ચાલુ છે. વર્ષો પહેલા જ્યારે દુષ્કાળની સ્થિતિ થતી ત્યારે ભવનાથના વેપારીઓ, જે લોકો ભવનાથની અંદર રોજીરોટી કમાય છે, તે વેપારીઓ એવું હતું કે સમૃદ્ધિ આવે, વરસાદ થાય અને બજારની અંદર ખેડૂતોના પૈસા ફરે તો રોજીરોટી મળે. એટલે એ સમયની અંદર એમના ભવનાથના વેપારીઓએ આ વિચાર શરૂ કર્યો હતો ને એ વખતના આરએફઓ ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે ભગવાનને રીઝવવા માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે, ભગવાન વરસાદ ખૂબ વરસાવે એમના માટેનું આ પરિક્રમાનું મહત્વ છે. એ બોલાય કે ભાઈ આપણે રબારી લોકો અને ગામ લોકો, સાધુ સંતો બધા આપણે ભેગા મળી અને આપણે દૂધધારા એક કાઢીએ. એ લોકો ભગુસિંહ બાપુ એવી રીતે બોલ્યા, નેહડાવાળાને ભેગા તમે કે નેહડાવાળા બધા દૂધ દીજો અને આ બધા સાથ સહકાર અંબિકા લોજવાળા છે, પછી પરસોત્તમભાઈ છે, ના ઓલા બચુભાઈ છે, જીવાભાઈ છે, ઘણા છે એવા બધા રબારી. અમારે ઘુગા બાપા છે, ગીગન બાપા છે, રામભાઈ છે. અમારે 6 લીટર ઉપર દૂધ જોઈએ અત્યારે વિના મૂલ્યે બધા દૂધ આપે, રબારી લોકો જ આપે છે. એ સમયથી ભગુસિંહ બાપુ એ સમયથી ચાલુ છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ટીવી મુક્ત કાર્યક્રમમાં બાળ લગ્નો અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે મહેમદાબાદ તાલુકામાં 50 જેટલી દીકરીઓએ બાળ લગ્ન કર્યા છે, તેમજ 48 સગીર બાળકીઓ માતા બની હોવાનું જણાવ્યું હતું. સાંસદે આ ગંભીર સ્થિતિ માટે તંત્ર અને નેતાઓ બંને પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે બાળ લગ્ન અટકાવવામાં તંત્ર અને નેતાઓ નિષ્ફળ રહ્યા છે. એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17, 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા
એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલો આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કરે અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ. જેમ તો તેવી રીતે અમદાવાદના શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી. પૂરપાર ઝડપે આવી રહેલી ડીપીએસ સ્કૂલની બસે એક્ટિવા ચાલકને અડફેટ લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં યુવરાજ નામના યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થવાનો છે, જેમાં નર્મદા જિલ્લાના વડિયા, વાવડી અને જીતનગરના ખેડૂતોની જમીન જવાની હોવાથી આ હાઈવે રદ કરવા અથવા તો વળતર વધારાની માંગની સાથે ખેડૂતો દ્વારા રાજપીપળા ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. જે છે આ બહેનો બધી આપ જોઈ શકો છો, એ બધા શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહેવાસી છે. અમે બધાએ પૈસા જોડીને મકાનો લીધા. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ કહે છે કે બહેનોને મતલબના પ્રોત્સાહિત કરો અને મકાનો લો. તો અમે બધી બહેનોએ જાતે કમાઈને થોડા રૂપિયા ભેગા કરીને મકાનો લીધા. હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે. તો હવે એ પરિસ્થિતિમાં એટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે. હવે આજની તારીખે અમે જો એમણે જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે. ટ્રાઇબલ જિલ્લો છે અને સરકારે એને પછાત બી જાહેર કરેલ છે. આ આખો જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે. ખેતી સિવાય બીજું કોઈ આવક છે નહીં. હાલમાં નેશનલ હાઈવે અહીંયાથી જઈ રહ્યો છે. એ ફોર લેન અગાઉ બી એની જમીન સંપાદન થયેલી જ છે અને ફોર લેન જ બનાવવાનો છે. તે છતાં તે રસ્તો જીતનગર અને વાવડીમાંથી પસાર થઈ ગયો છે, જેમાં હજારો એકર જમીન ગરીબ ખેડૂત વર્ગની જઈ રહી છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે દફનવિધિને લઈને વિવાદ સર્જાયો હતો. વાલ્મીકી સમાજ વિજયભાઈ વાઘેલાના પાર્થિવ દેહની દફનવિધિ માટે પહોંચ્યો હતો, પરંતુ સરના માલિકી હકનો દાવો કરતા વ્યક્તિએ દફનવિધિ રોકતા સ્થિતિ તંગ બની. વાલ્મીકી સમાજનું કહેવું હતું કે તેઓ વર્ષોથી આ સ્થળે દફનવિધિ કરતા આવ્યા છે. મને રાજપરા ગામમાંથી ભાઈનો ફોન આવ્યો હતો કે વિજયભાઈ ભવનભાઈ વાઘેલા નામના વ્યક્તિનું અવસાન થયું છે. 50 વર્ષની ઉંમર છે, દફનવિધિ કરવા દેતા નથી. ગામમાંથી જાણ્યું એ જમીન વેચાઈ ગઈ છે, એનો દસ્તાવેજ થઈ ગયો છે, પણ શમશાનનો દસ્તાવેજ કદાચ ન થાય. આ માટે ગામ લોકો અને સરપંચશ્રી અને બધે સમાધાન સુલહ થઈ અને સરપંચશ્રીએ એ જગ્યા જે કાઢી હતી, જે લોકો વર્ષોથી શમશાન વિધિ કરતા હતા ત્યાં તેને જગ્યા આપી છે. અમારે વાલ્મીકી સમાજનો પ્રશ્ન હતો. એ પ્રશ્ન અમારે સૌએ હળી મળીને સોલ્વ થઈ ગયો. સીઓર પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, પોલીસ સ્ટાફ, ગામના અમારા તલાટી, ગામના આગેવાનો અને આલાભાઈએ એ જમીન ફાળવી અને મસ્ત રીતે આખા ગામનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઈશ્વરિયા ગામમાં ગંદકીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. ઠેર ઠેર ગટરો ઉભરાતા રસ્તાઓ પર ગંદુ પાણી અને કાદવ કીચડ ભરાઈ જતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. એક જાગૃત નાગરિકે ગામની સ્થિતિ દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો. લોક સાહિત્યકાર માયા આહિરના નિવેદનને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. વિવાદ વચ્ચે ગુજરાતના અનેક કલાકારો માયાભાઈ આહિરના સમર્થનમાં સામે આવ્યા. કીર્તિદાન ગઢવી, દિવાયત ખબર, સાઈરામ દવે અને રાજભા ગઢવીએ સોશિયલ મીડિયા મારફતે સમર્થન વ્યક્ત કર્યું. માયાભાઈએ વિડીયો ઉતારનારા લોકો ટેક્સ નથી ભરતા અને રાશનનું અનાજ ખાતા હોવાનું નિવેદન આપતા રાજ્યભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં એએમટીએસ બસમાં મુસાફરી કરતી મહિલાના પર્સમાંથી સોનાની બંગડીઓ ચોરી થયા હોવાની ઘટના સામે આવી. બસ બદલતી વખતે ભીડનો લાભ ઉઠાવી શખ્સોએ દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી ₹7.29 લાખની 4 સોનાની બંગડીઓ જપ્ત કરવામાં આવી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં અવિરત વરસાદે ભારે તારાજી સર્જી છે. સતત વરસાદના કારણે સેંકડો ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વે માટે કુલ 5 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. આ ટીમો ઘર ઘર જઈને નુકસાનનો સર્વે કરી રહી છે, જેથી તમામ પ્રભાવિત લોકોને વહેલી તકે યોગ્ય સરકારી સહાય અને રાહત મળી શકે. તાલુકામાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, ત્યાં ઘરવખરીને નુકસાન હતું. એની ફરિયાદ કંટ્રોલ રૂમને પણ આવી હતી. એના માટે માંગરોળ તાલુકા માટે એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે કે જેમાં 10 અલગથી બીજા સબ મેમ્બર આપવામાં આવ્યા છે. એવી રીતે છેલ્લા 2 દિવસથી ટીમ છે માંગરોળના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોતાનો સર્વે કરી રહી છે. લોકોના ઘરમાં તપાસ કરી રહી છે. જેમને વધારે નુકસાન છે તમામના ફોટોગ્રાફ સાથે આપણે સર્વે છે કરી રહ્યા છીએ, એનું ફોર્મ ભરી રહ્યા છીએ અને ખૂબ ટૂંક સમયમાં સર્વે આજરોજ અંદાજિત 5 વાગ્યા સુધીમાં પૂર્ણ પણ થઈ જશે. આશરે 800થી પણ વધારે મકાનો છે એ અસરગ્રસ્ત મકાનો તરીકે આપણા પ્રાથમિક અહેવાલમાં નોંધાયા છે અને આ તમામ દરખાસ્તો સર્વે પૂરા થયા બાદ સરકારશ્રીમાં પ્રાંત અધિકારી સાહેબ મારફત આપણે મોકલી આપીશું અને તમામ લોકોને વહેલામાં વહેલા સર્વે છે એની જે પણ સહાય મળતી હોય ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત એ મળે એના માટે વહીવટીતંત્ર છે સંપૂર્ણપણે પ્રયાસરત. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.